રીતે સમાચારોમાં આગળ વાત કરીએ, ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ફિલ્મી ઢબે ખાણ ખનીજ વિભાગની ટીમોનો પીછો કરવામાં આવ્યો હતો। નંબર પ્લેટ વગરની ગાડીઓ સાથે ખનીજ માફિયાઓનો પીછો કર્યો હતો। માણસા પુધરા રોડ પર ગાંધીનગર સુધી પીછો કરવામાં આવ્યો। જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી પ્રવીણસિંહે અને તેમની ટીમેનો પીછો કરવામાં આવ્યો હતો। પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। તો ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, અધિકારીઓનો પીછો કરવામાં આવ્યો હતો। ખનીજ માફિયાઓ બેફામ, ફિલ્મી ઢબે ખાણ ખનીજ વિભાગની ટીમનો પીછો કરવામાં આવ્યો। નંબર પ્લેટ વગરની ગાડીઓ સાથે ખનીજ માફિયાઓએ પીછો કર્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દુર્ગેશ જોડાઈ ચૂક્યા છે। દુર્ગેશ, ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, અધિકારીઓનો પીછો કરવામાં આવ્યો, ગુનો પણ નોંધાયો છે, શું વધુ વિગતો? પંચી વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લાની અંદર છેલ્લા કેટલાક દિવસથી ખાણ ખનીજની ટીમ ઉપર હુમલાઓ તેમજ જે છે રેકી કરવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે 2 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરના માણસા ખાતે જે છે ખાણ ખનીજ વિભાગના અધિકારી પ્રવીણસિંહ અને તેમની ટીમ ત્યાં આગળ કામગીરી કરી રહી હતી અને કામગીરી પૂર્ણ કર્યા બાદ તે જ્યારે ગાંધીનગર પરત ફરી રહ્યા હતા ત્યારે લગભગ 6 જેટલી અલગ અલગ ગાડીઓ છે તેમનો છેક માણસાથી ગાંધીનગર સુધી આ પીછો કર્યો હતો અને આ પીછો કરનાર વિડીયો જે છે તે અધિકારીને જે કર્મચારીઓ છે તેઓ દ્વારા ઉતારવામાં પણ આવ્યો હતો। બ્લેક કલરની સ્કોર્પિયો ગાડી છે તેને સતત હોર્ન મારવા છતાં પણ સાઈડ નથી આપી રહ્યું, એટલે ક્યાંક ને ક્યાંક ગાંધીનગર જિલ્લાની અંદર જે છે ખાણ ખનીજ સહિત જે પોલીસની કામગીરી છે તેની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। આવા જે ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર અગાઉ જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને પણ પોલીસ ફરિયાદ જે છે નોંધવામાં આવી હતી। આવી ઘટના અગાઉ કલોલમાં પણ બની હતી। જી દુર્ગેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।